જય માતાજી, રામ રામ, સીતારામ. તો અહીંયા અમારા નાગા હતા હે એવા ને કે એમાં અમારા સિસોદિયા હે અમારું કટમ થાય એમ તો એમ રહીએ તો અહીંયા એવા ને કે આ બાજુ આપણે આને કયું કે આ ગામ કયું કે નગડિયા હિમ એને કે નગડિયા હિમમાં છે એને કે જો અહીંયા નગડિયા હિમ છે. ઘોડી હે, પાછળના બે પગ દોરા, કપારમાં પટ્ટો, એને કપારમાં પટ્ટો હે, એને કપારમાં કાં હતા ઘોડી નામ હે કઈ એને ઘોડીનું તો કઈ કાં આવ્યો ને કે નામ નથી રાખ્યું. કેડા એ આદા ખાવા કેટલા વર્ષની છે? 7 વર્ષની એને એને જો 7 વર્ષની પછી આ વસેરી નામ તુલસી રાખ્યું. તુલસી રાખ્યું એને કે આ 300 ટનની વસેરી છે. પોપટભાઈનો હે ને 300 ટન ખાલીસાન લાઈનનો એની વસેરી છે. બરાબર. એને વસેરી કેટલું થયો આ આવી મહિનોથી થયો. કાલે મહિનો થાય. એને કે આજ મહિનામાં 1 દી ઓછો હોય. 29 તારીખે આવી ગયા. આજ ઈચ્છા હા 29 તારીખે એને કે આજ 12 વાગે મહિનો થાય. જો બેસ્ટ. એને કપારમાં ખાલી પટ્ટો જ આવ્યો. એને કે પટ્ટો આવ્યો અને ખુલ્લી રખડે આમ એટલે એવા થઈ ગયા એમ તો માણસની બધી. જો માતા પાસે જાય તો પણ કહેવાય ને કે વસેરી અમારા જ ભાગે બધા. હાલ ઓરી ઘોડી હજી ઓલું કરે વસેરી તો દોડી ના આવે પાસે. હાલ એ ને આવી હતી અમારી પાસે. હાલ તો દારૂ પછી આવી એની કાઢો ભેહું ઉતારો. આ તો વાસડો હોય. આ તો ક્યાં ખૂટનો? 57 નંબર. આ કોકને જોતો હોય હા ખૂટ હાટું દેવો હોય ખરી ને. આ ભાઈ કોકને જોતો હોય ને તો છે બેસ્ટ. તો જો એને ખૂટ હાટું દેવો. એને ખૂટ હાટું કેટલા મહિનાનું કરાવે? 5.5 મહિનાનો હોય. એને 5.5 મહિનાનો હોય. એને ખાંડ ખાય ને 6 મહિનાના આજુબાજુનો હોય. અને 57 નંબર છે ને એનો વાસડો હોય. એને 57 નંબર ખૂટે ને આમાં ચરકારી એનો બિદણનો હોય. પછી આ બાજુમાં જો ભેહું રાખી આ અમારે જાફરાબાદી આવું નહીં દીકરી એની ને જોઈ લે. આ પેલું ગાભણી આ ગાભણી મોગર ઉભી કેટલા અને 3 મહિના થયા. આમ તો મને કેટલાક વર્ષની છે? 3-4 વર્ષની છે. 3 વર્ષની એને કે 3 વર્ષની જોઈ લો જબરદસ્ત છે. આમ તો લાગે તો પાડા જેવી. જાફરાબાદ છે ને આ તો ઓરિજિનલ કા એને ઓરિજિનલ જાફરાબાદ એને કે જાફરાબાદી. આ પછી આને 4 વર્ષ. આ તો વધારે ગાભણી લાગે. આને 7મો મહિનો જોઈ લ્યો. આ પણ જબરદસ્ત છે. ભેહું આમ 2-3 જ છે. 3 જ છે ને એક વાં રાખી જબરદસ્ત એમ અમારે કારા હતા એવા અમારે સિસોદિયા હે. આમ તો ભેહું બેસ્ટ હે. તો આવ્યું રખાય તો આ ડેરીએ દૂધ દેવામાં કામ આવે. 10-15 લીટર કરે તો 10 લીટર કરે ને તો આવી 3-4 ઘણી થઈ પડે. ભેહું બહુ ભારી. એને કે ભેહું બે જોઈ લ્યો જોટો ઊભી બે. એને કે જોટો ઊભી આમ. પછી અમે તમને આમ આગળ હજી એક ભેંસ દેખાડીએ. એને હજી એક ભેંસ દેખાડીએ. જો અહીંયા બેઠી. આ બહુ જબરી છે પણ બેઠી હવે ઊભી થાય તો થાય. એને બહુ જબરી ભેંસ છે. આ પણ એવી છે કાંઈ ઘટે. એને બહુ આ દોવા દે. આ દોવા દે ભાભી. આ હજી ગાભીણી છે. એને કા ગાભીણી છે. અને આ ઓલા વાસડા જ માં છે. એને કે વાસડાની માં છે. જો કોઈને જોતી હોય ને તો આ ઘરે કેટલું દૂધ કરતી. એને કે આ ગાય છે ને એ ઓલા 57 નંબરના વાસડાની માં છે. તમારું કોઈને જોતી હોય ને તો. અને આ જો
એને આ વાસળી બેસ્ટ કલર, એને આ પણ વાસળી બેસ્ટ કલર, કલર બલર બહુ ભારી છે વાસળી. ઉપર પંખા પંખા ફેરે દો, એને પંખા એવું છે ભાઈ. અહીંયા વસેરી છે જો ધાવે. એમ ધાવતી ધાવતી આવી બરકી દો, એને કે ધાવતી ધાવતી આવી જો એને માને. એને ફોજી ભારી એમ મોકરી દે ને તો અમારા 4-4, 5-5 મહિનાના જ કરા તો થોડી ભાગે. એને કે આ જો અમારા નગર રોડે ભાગી જાય. તો જો એમ વ્યવહાર ને એવડી છે તો મહિના દિન છે એટલે આમ કાયમ વ્યવહાર રાખે તો આવે. અમારા તો રૂમમાં ઉભા રહીએ તો હજી ભાગે થોડી થોડી. એમ ધાવતી ધાવતી ભાગી આવી. એને કે ધાવતી એની માને ત્યાંથી ભાગી આવી. પણ ગઢ કેવું ખવડાવ, એને ઘર ખવડાવ, એને કે ઘર ને ખવડાવે એટલે જો એવું હે ભાઈ. જો આમ ખેડૂને તો આમ હોય. પાછો કયો આને કનૈયો બતાવ્યો, એને પાછો જો ઘોડીને કનૈયો બતાવ્યો. આપણો તુફાન છે ને, તુફાનનો બાપ છે એ કનૈયો એ બતાવ્યો પાછો. આમાં ખાલી કપારમાં પટ્ટો હોય. આ 300 ટનની હે, જોઈ લે. વાહે ભાઈ આવે ધાવતી ધાવતી. આને તો પ્રેમ દ્યો એટલે આ ગમે નહીં આવે. એવાર ને કાને વાહે ઉભો ને પ્રેમ દ્યો એટલે ગમે નહીં આવે. એને કે ગમે નહીં આવે, જોઈ લે. આગળ માંડવી બાંડવી બતાવીશું જો તમને. જો આપણે આમ 12 ખટારા હતા. એવાર ને આવા ખટારા છે ને 12 હતા. જો ગણતા આવજો. આ એક, પછી અહીંયા 2 ઊભા, વચમાં જો ક્રોપિયો ઊભો. એને 2009માં હતા, એને 2007માં લીધા હતા ને હાલતા. પછી આ 1, 2, 3, પછી 4, 5 ને 6. એક 6 હતા. પછી અહીંયા 2 પીડા, 6 ને 7 ને 8. પછી અહીંયા 9 ને 10, 10 ને 11 ને 12. 12 હતા. એટલે આપણે આમાં કઈ જરૂર નથી ભાઈ, ઘણું કામ કર્યું. અહીંયા જો આપણે બળતું ઊભા. અહીંયા એક જમ્બો ઊભો, બેસ્ટ ક્વોલિટીનો કાંકરેજ હતો. આ તેદી હતો એને 2007માં આપણે ત્યાં ઊભો હતો. ખાલી 8-10 વર્ષ ઊભો હતો ખાલી રૂબો. પછી આ એક દેશી માકડા હતા, જોઈ લે વાછડા. એ નાના ભાઈ પાસે એના ભાગમાં આવ્યા હતા, વેસી નાખ્યા હતા. આ જો એમ ધવલ ને રણજીત ને ઝીણકા ઝીણકા હતા. આ આપણો ફોટો. તો આવું હે ભાઈ. આમાં આપણી પાસે ઘણું હતું એટલે આમાં કંઈ ખાવાની કંઈ કોઈની જરૂર નથી. પછી અહીંયા જો મશીન ઊભું, ઇટાસી છે. એને કે અહીંયા ઇટાસી છે. ત્યાં પછી જેસીબી ઊભું, એને કે જેસીબી છે. આ પહેલા જેસીબી આપણને લીધું હતું. ત્યાં જો બુલેટ પીડ્યું ને આપણે બેઠા છે. એને કે બુલેટ અહીંયા ઇટાસી હોય. એને આ ઇટાસી હતા 8 બધા થઈ. એટલે ફોટા તેથી કંઈ નતા. મોબાઈલ ને બહુ ઓલા મોબાઈલ હતા સાદા. ત્યાં પછી જો અહીંયા સીસી કેમેરાના છે બધા. એટલે એવું હે ભાઈ. ના આપણો રૂમ છે આમ. આવો આમ રૂમ ખેડૂતને આવવા જોઈએ. રૂમ અહીંયા જો એને ખેડૂત રૂમ આવવા જોઈએ. ત્યાં કંઈ વીઆઈપી ન હોય. અહીં જો પાછળ પછી ગીર ગાયું. હા જો કુકડા દેખાય, ગીર બેઠ્યું બાજુમાં જ. ત્યાંથી બારીએથી જ દેખાય પરબારીઓ. એટલે ત્યાંથી એનો ઓગાર વારે એનો સુગંધ પણ આવે. જોઈ લે. વરસાદ નથી દેવા આરામથી બેઠ્યું. બાકી તો વરસાદ હોય તો કવરાવી ગયા તેવું હે ભાઈ. પછી આપણે છે ને જેની જેની ઓસ્ટ્રિયામાં વિઝા આવીને એના ખાલી નામ બોલી દઈએ એટલે એ તો વિડીયો જોતા હે. એટલે તો ભાઈ એને કાલ તમારે આવ્યા ને કે બધાને સોમવાર આવે ને ત્યાં 2-2 લાખ રૂપિયા કરવાના વર્ક પરમિટના વિઝા નહીં આવી ગયા છે ને. હજી એની કદાચ તારીખ આગળ આવશે. તમારે જે તારીખો આવી ને દિલ્હી જવાની એમાં ફેરફાર થાય. કદાચ એવારના ત્યાંથી ઓફિસેથી જાય ને દિલ્હી જઈને ફેરફાર કરાવશે. અમુકને તારીખો પાછી આપી નથી. પછી આમાં જો પરેશકુમાર લખણભાઈ ગમરા એને તો આપી દીધા પૈસા. પછી અમે દીપકભાઈ સવદાસભાઈ કરંગિયા હે, ગામનું નામ તો નથી લેતા આપણે. અજીત પોલા હે, વિક્રમા. પછી નિલેશ મુરુ એના આવી ગયા.
પછી વિક્રમ રાજા એના વિક્રમ રાજા હે અમારે. પછી આશીષ અંબારા શિવ શંકર દવે છે, એને તો કંઈક પૈસાવાળો પ્રોબ્લેમ થયો કે નથી થાય એમ એટલે નથી જવું. પછી અમે રામદેવ મોહન સોહાણ હે, એ ગામનું તો નથી કહેતા આપણે ભાઈ કોઈનું. પછી અમારો દીકરો હે ધવલ રામભાઈ, એને કે ધવલ રામભાઈ સિસોદિયા, એવારને કે એની વિજા આવી ગઈ. પછી કાંધા લીલા અમર છે. પછી હાર્દિક માધા સુડાસમા છે. પછી રાણા મેણન ગોઢાણિયા હે. પછી સતીશ કુમાર અરવિંદભાઈ હે. પછી નશા સવદાસ ચૌધરી હે. આ બધાના નામ લીધા ને ભાઈ, એ બધા વિડીયો તમે જોતા હોય ને બધાય તમે આપી દેજો, કારણ કે આની આપણે ઓલી નાખતા નથી, નગર આમાં પાછા એમાંય ઘણા ખટપટી હોય એટલે એકાબીજાને ખટપટ કરે. અને આ ઓસ્ટ્રિયાવાળાની હોય એમ 20 જણાની આવી ને 13 જણા આપણા છે એમાં. તો આ બધાના સોમવારે આપણે પૈસા પુગાડીશું ને એ પછી જ આ બીજી 20 વિજા આપશે. એટલે મારો ભાઈ જેમ બને એમ આ બધા કાલ બપોર થાય ને મને પૈસા પુગાડો, અને બધા મને જ દેવાના છે મારામાં છે એને. ગમે ત્યાંથી આંગળિયા કરો કે ખાતામાં નાખો, ખાતામાં નાખવા જો ખાતા નંબર આપશું ને આંગળિયા કરવા હોય તો ઠીક છે ને બધાથી વિશેષ સારું રૂબરૂ દઈ જાવ ને મને તો બધાય થયા ઢુકડા છે બધા રૂબરૂ જ દઈ જજો. અને પછી આ સ્લો વાક્ય છે ને એમાંય જે નથી દઈ ગયા ને એ બધા દઈ જજો ભાઈ. એની 6 જણાવને આવી ગઈ એને કે લક્ષ્મણ કાના હે. પછી આશીષ નાથા પીપરોત્રા એ તો દઈ ગયો. પછી કેવિન જયંતિ પટેલ છે એ નથી દઈ ગયા. પછી જયમલ સામત મોઢવાડિયા એ દઈ ગયા. પછી હરેન્દ્ર વિજયસિંહ પટેલ એ પણ આપી ગયા. પછી અરવિંદભાઈ ઈશ્વરભાઈ પરમાર એ પણ આપી ગયા. અને હજી છતાંય આમાં કોઈ રહી જતા હોય ને આપણી ભૂલ થતી હોય તો મારો ભાઈ વહેલા પૈસા પુગાડી દેજો. અને આ કહેવામાં કંઈ આપણે વાંધો નથી ને આમાં કોઈ ના નથી પાડી. કે તો ઘણાને હું ઘણાય માગે કે ભાઈ અમને એની વિઝા મોકલો. ભાઈ એ કોઈની વિઝા કોઈને મોકલાય નહીં. તમારે બધાને ઓનલાઈન તમને તમારી મોકલીએ, તમારે ભવાયા રમાડજો, જેને દેખાડવી એને દેખાડજો, શેક કરાવવી એને શેક કરાવજો. ઘણા અહીંયા એવાય બુદ્ધિહીન છે કે હમણે વરે બીજાઓને નંબર આપો અને બીજા કોણ જાય એના નંબર આપો ને એની વિઝા આપો, એટલે બીજા કોઈને દેવાય જ નહીં. અહીં ઘણાય ના પાડે અને ઘણા એવાય છે. આ તો આપણે નામ લીધા એને કોઈ તકલીફવાળા નથી, એમાં હોય તો માફ કરજો. પણ ઘણાઈને તકલીફ હોય કે ભાઈ અમારા છોકરા ક્યાંય જાય એનું તમે કહેતા જ નહીં, વાત જ ન કરતા. એટલે અમારે તો જો અહીંયા ધવલ જાય ને ધવલની આવી, મારા એક છોકરાને હજી નથી આવી અને આવશે, આવી છે એટલે આપણે કહેશું. કારણ કે આપણે કાંઈ કેસ ન કબાડા કે વહુ કાંઈ છે નહીં કેસ કરે એવા. ઘણીને તકલીફ એ હોય, વહુ રેહડે બેઠી હોય ને તો કેસ કરે એટલે આ જઈ ન હગે એવા હાટું કોઈને નથી દેતા. અને એ અમારા જ દેવાય નહીં, અમારે હકી નથી. અમારે જેને હોય ને એને નાખીએ ને એને તમારે ગમે ત્યાં શેક કરી લેવાનું છું. ગમે ને તમને ના આવડતી હોય તો તમારા હગાવાલાને કહો, કોઈ નોકરી કરતા હોય, ભણેલા હોય, કોઈ પોલીસ છે, કોઈ વકીલ છે, કોઈ સીએ છે, એ બધાય ચેક કરીને ક્યાં ઓનલાઈન બતાવે છે. આપણે કંઈ ખોટું નથી કરવું. ખોટું કરવું હોય ને તો 5.5 મહિનાની વાર જ ન લાગે આમાં. એટલે મારું ભાઈ જેને જવું હોય ને એ હજી આપણે ફોન કરજો. હજી છે ઘણા દેહ આમાં ચાલુ. એક હજી ફ્રાન્સ હતું, ફ્રાન્સ પૂરું થઈ ગયું, કડિયાના હતા 25 જણા, એ હવે કોઈ કહેતા નહીં. હજી એક છે ને લુથિયાના હે, લુથિયાના કરી એમાં પગારી હારો ને એમાં જવાય. લુથિયાના કન્સ્ટ્રક્શન હેવી ડ્રાઈવર, આમાં કડિયા જોઈએ, લુથિયાનામાં કડિયા જોઈએ, કલર કામવાળા જોઈએ, ઉતાર કામ જોઈએ, પ્લાસ્ટરવાળો, લાદીવાળો અને વેલ્ડર અને પછી આપણે પ્લેમ્બર એ બધાય જોયા. લુથિયાના એ પણ એ જ દેહ છે, ન્યાન 28 દેહ ભેરો જ છે. આ જે આવ્યા ને ઇટલી એ બધા ભેરો જ છે. એવા ને કે ઇટલી ભેરો ને સ્લોવાકિયા ને ઓસ્ટ્રેલિયા ને ઓસ્ટ્રિયા ને આ બધામાં 28 દેહમાં જ આવે. એમાં રૂપિયા પણ ખાલી 6.5 લાખ રૂપિયા. એને 6.5 લાખ રૂપિયા તમારે ભરવાના. 6.5 લાખ હોય ને પૂરા એ જ કહેજો. પછી પૈસા ન હોય 6.5 લાખ ને અટાણે તમે એમાં પહેલાં જો એમાં પગાર છે 1500 યુરો. એનું કન્સ્ટ્રક્શનમાં 1500 યુરો હે, એ તમને હું પહેલાં કહી દઉં. પછી હેવી ડ્રાઈવર પગાર છે 1500 યુરો પહેલો મહિનો, બીજા મહિનાના 1800 યુરો અને ત્રીજા મહિનાનું 2000 યુરો. આ 2000 યુરો. પણ આમાં હેવી ડ્રાઈવર જોઈએ અને એ ડ્રાઈવરો એને કહેજો એ 6.5 લાખ છે અને 28 દેહમાં ગમે ત્યાં ગાડી હાકી શકે. અને એ પણ 6.5 લાખ રૂપિયા હોય મારા ભાઈ, 6.5 એ જ કહેજો. પછી તમે 1.5 લાખ રૂપિયા આપો
અને પછી કયો હવે મોહીએ ના પાડીને, મામે ના પાડીને, કાકે ના પાડીને, ઓલે ભાઈએ ના પાડી, પૈસા મને ના આપ્યા. આમાં અમારે એવા 2-3 છે. અને પછી કહે કે અમારે પૈસા પાછા આપો. તો આમાં વિઝા જી દેશની વિઝા હોય ને એના વિઝા ફી ને અમારી ઓફિસનો ખર્ચમાં હોય ને એ કાપે. હું તો કંઈ નથી કાપતો, આપણે કંઈ ઘટતું નથી. અને આમાં કંઈ મને 10-15 લાખ નથી જડતા. હું તો 2 લાખ ભરું ને તોય 50 આપે ને 25 લાખ ભરીને લંડન મોકલું ને એનાય 50 જ આપે. એટલે આપણે કોઈને ખાઈ નથી જવા. આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, અને મોબાઈલ નંબર છે 9852505399. ને આમાં જો ઘણાની તકલીફ થાય કે ભાઈ અમારા નામ લીધા. તો નામ લેવામાં તો ભાઈ આ બધાને ઓલે વાર લાગી ને એટલે કહેવું પડે. એટલે તમને કોઈ દુઃખ લાગતું હોય તો માફ કરજો, બીજું હું, કારણ કે આમાં કહેવું પડે એમ છે. પછી આમાં એ વાર ના કે આ લુધિયાનામાં પેમેન્ટ રજિસ્ટર સમયે હે ને વિઝા ફીના 1,50,000 છે. ઓફર લેટર આવે ત્યારે 1 લાખ છે. વર્ક પરમિટ આવે ત્યારે 2 લાખ રૂપિયા, ને બાકી વિઝા આવે એટલે. ને ઉંમર છે 21 થી 45. એને કે 21 થી 45 વર્ષ છે. અને બલ્ગેરિયા પણ છે. બલ્ગેરિયામાં તો ભાઈ એમાં 4.5 લાખ છે. ના, એમાં ઓછા છે રૂપિયા, પણ એમાં તો 600 રૂપિયા છે. એટલે 600 રૂપિયા એટલે કંઈ નો પગાર કહેવાય, 600-700. અને જવામાં આમાં 2 મહિના લાગે ને 3 મહિના લાગે ભાઈ, ને કંઈક 6 મહિના થઈ જાય. આ અમારા હાથમાં નથી, એટલે વહેલા મોડું થાય. બાકી તો ઘણાય આપણે અહીંયા ખટપટીયું ઘણાય વાહે બેઠા, એટલે ખટપટીયું કંઈ આપણે બીતા નથી. આપણે કોઈને ખાઈ નથી જવા. તમે આગળ વિડીયામાં જોયા એમ ખટારા જેને ઘરે બહાર હતા, બહાર ખટારા ને ડમ્ફરું તો ફોટા નથી. આ તવરે સીધું કોઈક વાડીએ નવી આવી હતી, બધી ગાડી ભેર્યું, એને ગાડી બધી ભેરી આવી હતી, ફોટા પડવી લીધા તો રહી ગયા. તેથી તો કિમોરા કંઈ મોબાઈલથી નહોતા ને ઓલા કિમોરા ફોટા પાડવાવાળા આવતા, એ પાડી દે. આપણી મેરાય નહોતો એવો કંઈ મોબાઈલ ફોટાવાળો, કાંઈ ખાલી ફોન આવે ને ફોન જાય એવો હતો. ને મહિનાનું બિલ આવતું 5,000 રૂપિયા, 5,000-5,500 રૂપિયા ખાલી બિલ આવતું. અને 3.5 લાખ રૂપિયા તો બધાનો પગાર મહિને ચૂકવતો. 3.5 થી 3 લાખ રૂપિયા. મહેતાજી સુપરવાઇઝરું, ગાડીનું ડ્રાઈવરું, હિટાચીના ડ્રાઈવરું, હેલ્પરું, અને 70 થી 80 ગાડી આપણામાં ભાડે હાલતી. અને 7 વર્ષ કામ કર્યું જાય ડીસીસી કંપનીમાં. પાસ્તરથી કમળ સિમેન્ટ છે ને ત્યાં આપણે કામ કરતા. એટલે આમાં આપણે કોઈને ખાઈ નથી જાવ. આ તો એજન્સીવાળા બધા બી અમારી જ્ઞાતિથી આ કોરથી કામ કરતા. એટલે આપણે વશમાં રહીએ ને કે એ જેટલા લેતા હોય ને 5.5 જ લે. હું 6.5 લઉં ને એ 6.5 જ લે. એ ત્યાં 10 લેતા હોય તો હું અહીં 10 જ લઉં. અને આપણે અહીંયા ઓફિસ નથી બંધ કરીને ભાગી જાય. આપણે અહીં જમીનમાં બેઠા વાડીએ, એવા ને વાડી છે ન્યાય ઓફિસ નથી, ન્યાય પણ ખાટલા જ રાખ્યા, ત્યાં કરોડોના ઘોડા ઊભા. ભગવાને ઘણું દીધું આપણે, એટલે કોઈને ખાઈ નથી જવા. આ ઉપરથી વહેલા મોડું થાય એ બંધ, બાકી કોઈને ખાઈ નથી જવા. અહીં ઘણાય ખાઈ જવાવાળા બેઠા. મને ઘણા એવા ને કે મને એવું કેદીકના ફાફા મારતો. તો ઘણા મારા એવા ને કે ખાઈ તો નથી ગયા, બીજા કામોમાં નાન તેન તો ખાઈ ગયા, પણ આમ કોઈ આ વિદેશ જવા નથી ખાઈ ગયા. ખાઈ ગયો તો એ દીકરાને કઢ્યા અને ઓકાયવાય નીકળ્યા જેવા નથી રહેવા દીધા એને કે. અને આપણે નોય રહેવા દઈએ, કારણ કે આપણે કંઈ આપણા પૈસા આપણે ન વાપરી શકીએ તો કોક તો વાપરવો જ ન જોઈએ. બાકી જે આ પૂરા જે દેહમાં જવાનું હોય ને ત્યાંના આ લોકો ભાઈ કેનેડા છે, કેનેડાના 20 લાખ હોય તો 20 હોય તો જ તમે કહેજો. ઓસ્ટ્રેલિયાના 20 છે તો 20 હોય તો જ કહેજો. પછી કહો કે રામભાઈ ખાઈ ગયા, કારણ કે તમારે આગળ આમાં 6.5 લાખ હે ભલે આ ઓલા દેહમાં, અને 6.5 લાખ રૂપિયા હોય આ લુધિયાનામાં. 6.5 હોય ને તમે અટાણે 1.5 ભરો, અને પછી તમારે હગાવાલા પૈસા ન દે, અને પછી વિઝા ફી જે એમાં 50,000 એ લગભગ 50,000 કપાય ને કાંઈ ઓફિસના 10-15,000 કાપે. એટલે પછી તમે કહો કે રામભાઈ ખાઈ ગયો. હવે રામભાઈને કાંઈ જડ્યું ન હોય તો બદનામી જડે. એટલે જેની પાસે મારા ભાઈ કાગળિયા કમ્પ્લેટ હોય, પૈસા કમ્પ્લેટ હોય એ જ આવજો ને. આમાં 3 મહિના પછી ગ્રીન કાર્ડ જડી જાય એટલે આમાંય ઘરવાળીને તેડાવી શકો, 1-1.5 લાખનો ખર્ચો આવે. અને ત્યાં 5 વર્ષ પછી તમને નાગરિકતા આપી દે. ને ઇઝરાયલ ચાલુ હોય, ઇઝરાયલમાં ન જવાય, અહીં જવાય. આવામાં અહીં જાઓ એને કે અહીં જાઓ ભાઈ, જય માતાજી, બીજું શું ભાઈ હવે તો.